છે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત પોલીસને દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસને મળતી બાતમીને આધારે તપાસ કરતા દારૂ લઈને જતી બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યા છે। આ જીપમાં તેમને પ્રાથમિક નજરે તેલના ડબ્બા દેખાયા છે, પણ તેમાં તેલ નથી। આ ડબ્બામાં તેલના બદલે દમણ બનાવટનો પરપ્રાંતીય બનાવટનો દારૂ છે। પોલીસને બાતમી મળી હતી કે કડોદરા થઈ એક જીપમાં તેલના ડબ્બાની આડમાં વિદેશી દારૂ પર્વત પાટિયા વિસ્તારમાં આવી રહ્યો છે, જેના આધારે પોલીસે આ ગાડીને ઝડપી પાડીને ગાડી ચેક કરતા તિરુપતિ તેલના ડબ્બામાં દારૂ જોઈને પોલીસ પણ એકવાર ચોંકી ઉઠી હતી। પોલીસે દારૂની બોટલ અને 6,45,000ના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી હતી અને અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા।